ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટી ઔદ્યોગિક ક્લસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિના પગલે ભરૂચના દહેજ ખાતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બંને દેશો સામસામે જવાબી હુમલા કરી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ છે. ભરૂચના કોસ્ટલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટા ઔદ્યોગિક ક્લસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે દહેજમાં આવેલ જીટીઓ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સ્થાનિકોને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. ભરૂચ પ્રાંત અધિકારી મનીષ મનાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દહેજ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરી હતી.